હેલો દોસ્તો, આજે હું તમારી સાથે શેર કરીશ મેથીની મઠડી. તો મેથીની મઠડી બનાવવા માટે મેં અહીંયા મેથીને આ રીતે લઈને તેને સરસ છીણી સુધારી લીધી છે. તો હવે આપણે તેમાં એક પેન લઈશું અને એક પેનમાં આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરીશું અને હવે આ તેલે બધી જગ્યાએ સારી રીતે ફેલાવી દઈશું. અને આપણું તેલ થોડું ગરમ થઈ ગયું છે. તો હવે આપણે તેમાં સુધારીને રાખેલી મેથી એડ કરી દઈશું અને સારી રીતે તેને તેલ સાથે મિક્સ કરી દઈશું. આ રીતે આપણે ચમચીની મદદથી તેને હલાવતા જઈ અને સારી રીતે મિક્સ કરવાની છે અને તેને થોડી સોતે કરી લેવાની છે. તો આ રીતે આપણે ચમચીની મદદથી તેને હલાવીશું તે પેનમાં ચોંટશે નહીં એટલા માટે. તો આ રીતે આપણે તેને સારી રીતે સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાની છે. તો તમે જોઈ શકો છો દોસ્તો કે મેથી આપણી સરસ શેકાઈને સરસ સોફ્ટ થઈ ગઈ છે. તો હવે આપણે મઠડી બનાવવા માટે લોટ બાંધી લઈએ. તો તેનો લોટ બાંધવા માટે મેં 1 વાટકી જેટલો ઘઉંનો લોટ, 1 વાટકી જેટલો મેદો અને અડધી વાટકી જેટલો સોજી લીધો છે. તો હવે આપણે તેમાં મસાલા કરી લઈશું. તો મસાલામાં મેં અહીંયા અડધી ચમચી જેટલો હળદર પાવડર અને અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલો આપણે તેમાં ધાણા જીરું પાવડર એડ કરીશું. અને હવે આપણે તેને એકદમ સરસ ટેસ્ટ આવે એટલા માટે આપણે તેમાં થોડા સફેદ તલ લીધા છે તે આપણે તેમાં એડ કરી દઈશું. અને હવે આપણે આ રીતે તેમાં વચ્ચે સરસ આ રીતે ખાડો કરી અને તેમાં આપણે મોઈન માટે તેલ એડ કરીશું. તેલ આપણે થોડું વધારે જ એડ કરવાનું છે. અને હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે લોટ સાથે મિક્સ કરી દઈશું. તો બધી વસ્તુઓ સારી રીતે મિક્સ થઈ જાય છે. તમે જોઈ શકો છો કે આપણું એકદમ સરસ મોઈન એકદમ સરસ થઈ ગયું છે. આ રીતે તે મુઠ્ઠી વડે તો એકદમ સરસ આપણું મોઈન તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો. તો આપણે આ રીતે થોડું વધારે મોઈન હોય તો આપણી મઠડી એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થાય છે. તો હવે આપણે શેકીને રાખેલી મેથી છે આપણે તેમાં એડ કરી દઈશું અને મેથીને સારી રીતે લોટ સાથે આપણે મિક્સ કરી લેવાની છે. તો બધી જ મેથીને આ રીતે આપણે લોટ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો દોસ્તો કે મેં અહીંયા મેથીને સારી રીતે મિક્સ કરી દીધી છે. તો હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું. તો આપણે આમાં થોડું વધારે મીઠું નાખવાનું છે તો તેથી તેનો સ્વાદ એકદમ સરસ આવે. અને હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે તેમાં થોડું પાણી ઉમેરતા જઈને તેનો મીડિયમ લોટ આપણે બાંધી લઈશું. તો તમે જોઈ શકો છો દોસ્તો કે અહીંયા લોટ સારી રીતે બાંધાઈ ગયો છે. તમે જોઈ શકો છો મીડિયમ એકદમ. તો હવે આપણે આના ઉપર આપણે 1-2 ચમચી જેટલું તેલ એડ કરી અને લોટને સારી રીતે મસળી લઈશું. આ રીતે લોટને આ રીતે મસળવાથી આપણી મઠડી એકદમ સરસ બને છે. તો આપણો લોટ બંધાઈ ગયો છે. તમે જોઈ શકો છો દોસ્તો કે આપણો લોટ બંધાઈ ગયો છે. તો હવે આપણે એક પાટલો લઈશું અને પાટલા ઉપર આ રીતે આપણે થોડું તેલ લગાવી દઈશું જેથી કરીને આપણે રોટલી વણતી વખતે આપણો રોટલી પાટલાને ચોંટે નહીં એટલા માટે. અને હવે આપણે આ રીતે એક મીડિયમ સાઇઝનો લુવો લઈ લેવાનો છે અને તેને એકદમ સરસ ગોળ શેપ આપી દઈશું. અને હવે આપણે આને એકદમ સરસ મીડિયમ પતલી રોટલી વણી લેવાની છે. તો તમે જોઈ શકો છો દોસ્તો કે મેં અહીંયા સરસ આ રીતે આપણે તેની પતલી રોટલી વણી લેવાની છે. એકદમ સરસ જેટલી પતલી તમારાથી વણાય તેટલી આપણે બહુ પતલી કે ના જાડી એકદમ સરસ આ રીતે આપણે રોટલી વણી લીધી છે. તમે જોઈ શકો છો દોસ્તો. તો હવે આપણે એક વાટકી લઈ અને તેમાં 2 ડોકલી જેટલું આપણે તેલ એડ કરીશું. 1 થી 2 ડોકલી જેટલું. અને હવે આપણે તેમાં 1 ચમચી જેટલું મેદો એડ કરીશું અને આની એકદમ સરસ પ્યુરી બનાવી લઈશું. આ રીતે આપણે એકદમ સરસ મેદાની પ્યુરી બનાવી લીધી છે. તમે જોઈ શકો છો. તો હવે આપણે આ મેદાની પ્યુરીને આપણે આ રીતે રોટલી પર લગાવી દેવાની છે સારી રીતે બધી જગ્યાએ. તેથી કરીને આપણી મઠડી એકદમ સરસ ખસ્તા તૈયાર થાય. તો આ રીતે બધી જ મઠડી આપણે લગાવી દીધી છે. તો આને આ રીતે સરસ રોલ આપણે વારી લઈશું રોટલીનો. તો આ રીતે આપણે સરસ તેનો રોલ વારી લીધો છે. તમે જોઈ શકો છો. તો હવે આ રીતે આપણે તેને ચક્કાની મદદથી લઈ અને તેના સરસ મીડિયમ આ રીતે તેને પૂરી વણાય તેટલું આપણે કટ લગાવી દઈશું. તમે જોઈ શકો છો દોસ્તો કે બધી જ મેં લોહીઓ તૈયાર કરી લીધી છે. તમે જોઈ શકો છો. તો આ રીતે આપણે એક લોહી લઈ અને તેની આપણે એકદમ સરસ મીડિયમ પૂરી વણવાની છે. આ રીતે તેને દબાઈને આપણે એકદમ નાની પૂરીને વણી લઈશું. તો તમે જોઈ શકો છો દોસ્તો કે મેં અહીંયા પૂરી વણી લીધી છે. એકદમ સરસ પતલી પૂરી વણી દીધી છે. તો હવે આપણે આ પૂરી ઉપર
આપણે મેદાની અને તેલની આપણે પ્યુરી એડ કરી અને સારી રીતે લગાવી દઈશું. તમે જોઈ શકો છો. તો હવે આપણે ચક્કાની મદદથી આ રીતે એક કટ લગાવી લેવાની છે અને તેને એકદમ સરસ આ રીતે સમોસા જેવો આકાર આપણે તેને આપી દેવાનો છે, ટ્રાયેંગલ શેપ. તો તમે આ રીતે બધી જ મઠરીને આપણે આ રીતે તૈયાર કરી લેવાની છે અને તેને સારી રીતે આપણે આ રીતે દબાવી દઈશું, તેથી આપણી મઠરી એકદમ સરસ પતલી થઈ જાય. આ રીતે તેને દબાવીશું તો એકદમ સરસ તે ક્રિસ્પી તૈયાર થશે. તો આ રીતે આપણે બધી જ મઠરીને તૈયાર કરી લેવાની છે. તો હવે આને આપણે તળવા માટે મેં અહીંયા ગેસ પર તેલ ગરમ થવા રાખ્યું છે, તમે જોઈ શકો છો. અને તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો આ રીતે આપણે 4 થી 5 6 7 જેવી મઠરીને એકસાથે આપણે તળીશું. તો આ રીતે આપણે બધી જ મઠરીને તેમાં એડ કરી દઈશું અને આપણું ગેસની ફ્લેમ એકદમ મીડિયમથી લો જ રાખવાની છે, તેથી કરીને આપણી મઠરી એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થાય. તો આ રીતે આપણે તેને હલટાવતા પલટાવતા જઈ અને સરસ ગોલ્ડન ના થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાની છે. તો તમે જોઈ શકો છો દોસ્તો કે આપણી મઠરીનો કલર થોડો ચેન્જ થઈને થોડું ગોલ્ડન થઈ ગયો છે, પણ આપણી મઠરી હજુ થોડી કાચી છે. તો આને એકદમ સરસ આપણે એકદમ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે તેને તળી લેવાની છે. આ રીતે વચ્ચે વચ્ચે હલટાવતા પલટા જવાનું છે, તેથી કરીને આપણી મઠરી બંને બાજુથી સારી રીતે શેકાઈ જાય. તો તમે જોઈ શકો છો કે આપણી મઠરીનો કલર એકદમ સરસ ગોલ્ડન આવી ગયો છે. તો આ રીતે હવે આપણે જારમાં લઈ અને તેનું વધારાનું તેલ આપણે કાઢી લઈશું. તો દોસ્તો આપણી મઠરી એકદમ સરસ તૈયાર છે, તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. તો આ રીતે આપણે તેને હાથ વડે જોઈને ભાગીએ તો એકદમ સારી રીતે તે તૈયાર થઈ જશે. તો તૈયાર છે આપણી મઠરી.